Okay, welcome back once again to all my dear students. આજે આપણે ચેપ્ટર નંબર 13 સ્ટાર્ટ કરીશું જેનું નામ છે હાઇડ્રોકાર્બન. બરાબર. સૌપ્રથમ તો આપણને એવું થાય કે હાઇડ્રોકાર્બન એટલે શું? બરાબર. તો કોઈ પણ કાર્બનિક સંયોજનો જે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ રહેલા હોય ને જેમાં તેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. બરાબર. કાર્બનિક સંયોજનો જેમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ રહેલા હોય છે. બરાબર. તેને હાઇડ્રોકાર્બન આપણે ક્યાં આગળ ઉપયોગ કરવામાં આવે તો આપણા રોજિંદા જીવનમાં હાઇડ્રોકાર્બનનું ખૂબ જ મહત્વ છે. જેમ કે આપણને ક્યાંથી મળશે તો વનસ્પતિ અને પ્રાણીઓ જેવા સજીવોમાં હાઇડ્રોકાર્બન મળી આવતો હોય છે. બરાબર. શેમાંથી મળશે? વનસ્પતિ અને પ્રાણીઓ. બરાબર. બીજું આપણે એવું કહીએ કે કુદરતમાં રહેલા પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, કોલસો છે, આ બધામાં પણ હાઇડ્રોકાર્બન મુખ્ય સ્ત્રોત છે. બરાબર. ઓકે, તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, બરાબર, સીએનજી વગેરેનો સમાવેશ થતો હોય છે. હાઇડ્રોકાર્બનનો ઉપયોગ તેમાં જુદા જુદા પ્રકારના પોલિમર પદાર્થો છે, પછી રંગકો છે, ઔષધો છે, વર્ણકો છે, બરાબર, દવાઓ બધું જ આપણે શેનાથી બનાવવામાં આવે? હાઇડ્રોકાર્બનથી. બરાબર. તો આજે આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ જોઈશું, તેની બનાવટ જોઈશું, તેના ઉપયોગો જોઈશું. બરાબર. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક સંયોજન. બરાબર. તો વન બાય વન બધું ડિસ્કસ કરીશું. પહેલા પ્રસ્તાવનામાં આપણે જે ડિસ્કસ કર્યું એ તમારે નોટ ડાઉન કરવાનું છે નોટબુકની અંદર. બરાબર. મે બી કદાચ 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય કે હાઇડ્રોકાર્બનનો ઉપયોગ ક્યાં છે તો એ તમે નોટ ડાઉન કરીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન. ચેપ્ટર 13 હાઇડ્રોકાર્બન. ઓકે, પહેલું તો પ્રસ્તાવના. અહીંયા લખીએ પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં કેટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના? પહેલું તો સિમ્પલ, આપણને બધાને ખબર છે કે હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ રહેલા હોય છે. બરાબર. રોજિંદા જીવનમાં હાઇડ્રોકાર્બન ખૂબ જ મહત્વનું છે. વનસ્પતિ અને પ્રાણીઓ જેવા સજીવોમાં હાઇડ્રોકાર્બન મળી આવે છે. એટલે અહીંયા લખીએ વનસ્પતિ અને પ્રાણીઓ જેવા સજીવોમાં હાઇડ્રોકાર્બન મળી આવે છે. બરાબર. ક્યાંથી મળશે? વનસ્પતિ અને આપણે કહીએ પ્રાણીઓમાં. કુદરતમાં રહેલા પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને કોલસો વગેરે હાઇડ્રોકાર્બનના મુખ્ય સ્ત્રોત છે. એટલે બીજો પોઈન્ટ આપણે કહીએ કુદરતમાં રહેલા, પહેલું પેટ્રોલિયમ, ત્યારબાદ બીજું આપણે કહીએ કે કુદરતી વાયુ અને કોલસો હાઇડ્રોકાર્બનનો મુખ્ય સ્ત્રોત છે. હાઇડ્રોકાર્બનના શું છે? મુખ્ય સ્ત્રોત છે. ક્લિયર? આ સેકન્ડ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. બીજું, હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી વગેરેનો સમાવેશ થાય છે. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બરાબર, એલપીજી વગેરે નો સમાવેશ થાય. ઓકે, ત્યારબાદ આપણે એવું પણ કહીએ હાઇડ્રોકાર્બનનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો જુદા જુદા પ્રકારના પોલિમર, રંગકો, ઔષધો, દવાઓ વગેરેની બનાવટમાં થાય છે. હાઇડ્રોકાર્બનનો ઉપયોગ શેની અંદર? જુદા જુદા
પ્રકારના પોલિમર. ત્યારબાદ આપણે એવું કહીએ કે રંગકો, ઔષધો, ત્યારબાદ વર્ણકો વગેરે ની બનાવટ માં થાય છે. ક્લિયર? બધું શેનું બનેલું છે? હાઇડ્રોકાર્બન. તો આ બધું જ આપણે આ ચેપ્ટર ની અંદર ભણીશું. ઓકે, તો પહેલા નોટ ડાઉન કરી લો કે ભાઈ ક્યાંથી મળે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓ જેવા સજીવોમાંથી મળી આવે છે. કુદરતમાં રહેલા પેટ્રોલિયમ, કુદરતી વાયુ, કોલસો હાઇડ્રોકાર્બનનો મુખ્ય સ્ત્રોત છે. હાઇડ્રોકાર્બન સંયોજનો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી વગેરે સમાવેશ થાય છે. અને હાઇડ્રોકાર્બનનો ઉપયોગ જુદા જુદા પ્રકારના પોલિમર, ઔષધો, રંગકો અને વર્ણકોની બનાવટમાં ઉપયોગી છે. બરાબર? તો આ બધું આપણને ખબર હોવી જોઈએ. હવે આના પછી આપણે સ્ટાર્ટ કરીએ હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. ચાલો પહેલા નોટ ડાઉન કરી દો. चलो હવે વાત કરીએ હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. બરોબર? હાઇડ્રોકાર્બનના વર્ગીકરણની વાત કરીએ તો એવું કહીએ કે હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન અલગ અલગ ક્રિયાશીલ સમૂહ વડે થતા અનેક કાર્બનિક સંયોજનો આપણે મેળવી શકાય છે. બરોબર? તો આપણે ચાર અલગ અલગ પ્રકારના સંયોજનો મેળવીશું હાઇડ્રોકાર્બનના વર્ગીકરણમાં. એટલે જોઈએ હાઇડ્રોકાર્બન નો વર્ગીકરણ. ચલો કયા કયા સંયોજનો? તો પહેલું તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક સંયોજન. એટલે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ ચાર અલગ અલગ રીતે થાય બેટા. આલ્કેનમાં ચક્રીય અને બિનચક્રીય પણ હોય. બરાબર? હવે બિનચક્રીય કોને કહેવાય એ બધું જ આજે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો પહેલું તો ઓબ્ઝર્વેશન ટેબલ આપણે જોવું પડશે એનું. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક સંયોજનો બધાનું પ્રોપર ધ્યાન અહીંયા. ઓકે, ચાલો પહેલું તો રબ કરી દઈએ હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. ખૂબ ઓર જોઈશે. પહેલું અહીંયા હું લખીશ હાઇડ્રોકાર્બન. શું આવશે? હાઇડ્રોકાર્બન. ઓકે, ચાલો હાઇડ્રોકાર્બન આવી ગયું. ત્યારબાદ એના પ્રકારો કે ભાઈ ચક્રીય છે કે બિનચક્રીય. ઓકે, સેકન્ડ એના પ્રકારો આવી ગયા. ત્યારબાદ આવશે બેટા વિશિષ્ટતા. અહીંયા લખી દઉં વિશિષ્ટતા એટલે સમતૃપ છે, અસમતૃપ છે. બરોબર? કોને સમતૃપ કહેવાય, કોને અસમતૃપ કહેવાય. ત્યારબાદ સામાન્ય સૂત્ર, સામાન્ય સૂત્ર. ઓકે, એના પછી બંધ. સી એકલ બંધ છે કે દ્વિબંધ છે એ બધું આવશે. ત્યારબાદ આકાર. અહીંયા આકાર ત્રિપરમાણવીય, દ્વિપરમાણવીય જે આકાર હોય. ઉદાહરણ અને બંધારણ. અહીંયા પહેલા આપણે એવું લખીએ. ચલો અહીંયા બંધારણ અને એના ઉદાહરણ. ઉદાહરણ એટલે એના નામ ને બધું જ. અહીંયા બંધારણ લખી દઈએ. ચાલો ઓકે, બધું જ આપણે જોવાનું છે. મેં તમને કહ્યું હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરવાનું હોય બેટા તો ચાર અલગ અલગ રીતે આપણે તેનું વર્ગીકરણ કરવામાં આવે. પહેલું આલ્કેન, બીજું આલ્કીન, ત્રીજું આલ્કાઇન અને ચોથું એરીન. બરાબર? ચલો પહેલું આપણે વાત કરીશું આલ્કેન. ઓકે, તો હાઇડ્રોકાર્બન શું છે? આલ્કેન. ઓકે, ચલો આલ્કેનમાં બે હોય, બિનચક્રીય અને ચક્રીય. બરાબર? તો પહેલું અહીંયા લખીએ બિનચક્રીય. બિનચક્રીય. ઓકે, બિનચક્રીય હંમેશા યાદ રાખવું આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એટલે એને સમતૃપ હાઇડ્રોકાર્બન કહેવાય.
શું કહેવાય? સમતૃપ્ત હાઇડ્રોકાર્બન. સમતૃપ્ત હાઇડ્રોકાર્બન. બરોબર. તેનું સામાન્ય સૂત્ર દ્વિચક્રીય માટે CnH2n+2 આપણે જાણીએ છીએ. અને બંધ કયો હોય? C' એકલ બંધ. તેનો આકાર ત્રિપિરામિડલ. અહીંયા લખીએ ત્રિપિરામિડલ. બરોબર છે. અને બંધારણ જેમ કે એક્ઝામ્પલ લો, દાખલા તરીકે CH4 છે તો તેનું નામ શું કહેવાય? મિથેન. ઓકે, જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ. CH3 તો એનું નામ શું કહીશું આપણે? તો ઇથેન. બરોબર છે. ત્યારબાદ CH3 CH2 તેનું નામ શું કહીએ? પ્રોપેન. બરોબર છે. તો આ બધું શું કહેવાય? બિનચક્રીય. ક્લિયર થઈ ગયું? આ શું થયું બેટા? બિનચક્રીય. હંમેશા યાદ રાખો, આલ્કેનમાં ચક્રીય અને બિનચક્રીય હોય. હવે આપણે ચક્રીયની વાત કરીએ. ચલો, તો જે તમારા માટે નવું છે, ચક્રીય. ચક્રીય પણ સમતૃપ્ત હાઇડ્રોકાર્બન. સમતૃપ્ત હાઇડ્રોકાર્બન. તેનું સામાન્ય સૂત્ર CnH2n જ હોય. શું હોય? CnH2n. એકલ બંધ કે સમતલ્ય ત્રિપિરામિડલ. અહીંયા લખી દઈએ સમતલ્ય ત્રિપિરામિડલ. ઓકે. અને એક્ઝામ્પલ લઈએ બેટા. જો આવું હોય CH2 અને CH2. બરોબર. તમે જો કાર્બન કેટલા છે? 1 2 ને 3, હાઇડ્રોજન 2 2 4 ને 2 6, C3H6. જેને ચક્રીય સંયોજન કહીએ, જેને સાયક્લો. 3 કાર્બન એટલે પ્રોપેન. પૂર્વજ શું લાગે? સાયક્લો. અને 3 કાર્બન એટલે પ્રોપેન. અને આ રીતે પણ લખાય. દાખલા તરીકે હું આવું લખું છું, સ્ક્વેર બ્રેકેટ. તેનો મતલબ શું થયો? 4 કાર્બન છે, 1 2 3 અને 4. એટલે એને આપણે શું કહીશું બેટા? સાયક્લો. શું કહીએ? બ્યુટેન. ક્લિયર? સમજાય છે? બીજું આવું હોય બેટા, જો આ રીતે હોય 6 છે તો આને આપણે શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. ખાલી પૂર્વક શું લાગે? સાયક્લો. અને આવા આલ્કેનને આપણે કેવા કહીએ? તો ચક્રીય. બરોબર. ક્લિયર? તો અહીંયા આપણે પહેલું કમ્પ્લીટ થયું, જેને આપણે કહીએ આલ્કેન. આલ્કેનમાં ચક્રીય અને બિનચક્રીય. ચક્રીયનું સામાન્ય સૂત્ર આપણે કહીએ CnH2n. બિનચક્રીયનું CnH2n+2. બરાબર? ઓકે. હવે આપણે વાત કરીએ આલ્કીનની. ચલો, આલ્કીન. આલ્કીન એટલે શું બેટા? તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. બરાબર. જેમ કે અહીંયા આપણે લખીએ એના પ્રકાર. પહેલું તો બિનચક્રીય. બિનચક્રીય. ઓકે. ચલો, બિનચક્રીયમાં પહેલું આલ્કીન આપણે કહીએ અસમતૃપ્ત. અસમતૃપ્ત હાઇડ્રોકાર્બન. તેનું સામાન્ય સૂત્ર CnH2n5. બરાબર. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. એનો આકાર સમતલ્ય. કયો હશે? સમતલ્ય તેનો આકાર. જેમ કે એક એક્ઝામ્પલ લઉં બેટા, કે CH2 ડબલ બોન્ડ CH2. આનું નામ લખવું હોય તો શું લખાય? 2 કાર્બન એટલે ઇથીન. બરાબર. તો ત્યારબાદ CH3 CH ડબલ બોન્ડ CH2 1 2 3, જેને આપણે કહીએ પ્રોપીન કાં તો prop1e. બરોબર છે. એના પછી આપણે વાત કરીએ કે ચક્રીય. ચક્રીયની આપણે વાત કરીએ, એ પણ અસમતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને તેનું સામાન્ય સૂત્ર CnH2n-2 આવશે. બરોબર. ઓકે. તો અહીંયા આપણે એવું કહીએ કે તેનો આકાર તો સમતલ્ય જ આવવાનો. અહીંયા પણ સમતલ્ય. અને કેવી રીતે સંયોજન શક્ય? તો જો દાખલા તરીકે CH2 CH ડબલ બોન્ડ CH સાયક્લો. ખબર પડી ગઈ?
તો સાયક્લોપ્રોપીન અહીંયા લખી દો સાયક્લોપ્રોપીન બરાબર. એવી જ રીતે જો આ રીતે હોય આવું ડબલ બોન્ડ હોય તો આને શું કહેવાય સાયક્લોહેક્ઝીન. સાયક્લોહેક્ઝીન સમજાય છે બેટા બરાબર. તો આ રીતે તેની અંદર શું હોય સમરૂપ અને આપણે એવું કહીએ સમરૂપ એટલે આલ્કેન અને અસમરૂપ એટલે આલ્કીન અને આલ્કાઇન. તેમાં ચક્રીય અને બિનચક્રીય બંને આપણે જોયા. ક્લિયર. હવે આપણે વાત કરીશું કે આલ્કાઇનની. ચલો આલ્કાઇનમાં શું થશે. ઓકે યસ નેક્સ્ટ આપણે વાત કરીએ આલ્કાઇન. આલ્કાઇન જેને આપણે કહીએ ફક્ત ને ફક્ત બિનચક્રીય શક્ય હોય બેટા. અહીંયા લખીએ બિનચક્રીય, ચક્રીય હોય નહીં બરાબર. તેને પણ આપણે કહીએ અસમરૂપ હાઇડ્રોકાર્બન. અસમરૂપ હાઇડ્રોકાર્બન. તેનું સામાન્ય સૂત્ર CnH2n-2. કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય ટ્રિપલ બોન્ડ. સિંગલ બોન્ડ એક પણ હોય અને ટ્રિપલ બોન્ડ બરાબર. નો આકાર કેવો હોય તો રેખીય. ક્લિયર. જેમ કે અહીંયા લખું CH ટ્રિપલ બોન્ડ CH જેને કહીએ ઇથાઇન. ઇથાઇન બરાબર. એવી રીતે બીજો એક્ઝામ્પલ લઈએ CH ટ્રિપલ બોન્ડ C ડેશ CH3 જેને કહીએ પ્રોપાઇન. ઓકે ક્લિયર. તો આ થયું બેટા આલ્કાઇન. અને છેલ્લું હવે આપણે વાત કરીશું કે એરોમેટિક સંયોજન જેને કહીએ એરીન બરાબર. એરીન એટલે શું તો જેને આપણે કહીએ ચક્રીય શક્ય હોય બિનચક્રીય આવે નહીં બરાબર. તેને આપણે વિશિષ્ટ અસમરૂપ કહીએ છીએ. શું કહીએ વિશિષ્ટ અસમરૂપ. જેને બેન્ઝીન આપણે કહીએ. જેનું સામાન્ય સૂત્ર અહીંયા લખાય CnH2n-6 બરાબર. તો અહીંયા C અને બીજું છે C ડબલ બોન્ડ C પણ હોઈ શકે. સમતલ્ય તેનું આપણે એવું કહીએ આકાર. અને એક્ઝામ્પલ લેવો હોય તો બેન્ઝીન એટલે આ રીતે આપણે લખાય કાર્બન 1 2 અને 3 બરાબર. એક્ઝામ્પલ અને ડ્રો કરવું હોય તો 1 2 3 4 5 અને 6 બરાબર. પ્રત્યેક કાર્બન એક એક હાઇડ્રોજન એટલે C6H6 થઈ ગયા. અને અહીંયા ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ જોઈ લો. પ્રત્યેક કાર્બન 4 બંધથી જોડાય છે એને બેન્ઝીન પણ કહેવાય. શું કહેવાય બેન્ઝીન બરાબર. અહીંયા હું લખી દઉં બેન્ઝીન. ક્લિયર. તો આ રીતે હાઇડ્રોકાર્બનને આપણે 4 અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકીએ. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરીન બરાબર. આલ્કેનમાં ચક્રીય અને બિનચક્રીય, આલ્કીનમાં પણ બિનચક્રીય ચક્રીય, આલ્કાઇનમાં ફક્ત અને ફક્ત બિનચક્રીય અને એરીનમાં એટલે કે એરોમેટિક સંયોજનોમાં ચક્રીય. ક્લિયર. ચાલો નોટ ડાઉન કરી લો આ બધું જ. ચાલો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ કે હાઇડ્રોકાર્બનમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુના આધારે તેનું વર્ગીકરણ બરાબર. એટલે હાઇડ્રોકાર્બનમાંના કાર્બન અને હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ અહીંયા લખીએ હાઇડ્રોકાર્બન
માના કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓનું વર્ગીકરણ. કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓનું વર્ગીકરણ. ધ્યાન આપજો. પહેલું તો એવું કહીએ, કેવી રીતે? તો એવું કહીએ કે હાઇડ્રોકાર્બનમાંના કાર્બન બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે. અહીંયા લખું હાઇડ્રોકાર્બન માના એવું કહીએ કાર્બન બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે કાર્બન બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઓકે, તો હવે ભાઈ કાર્બન પરમાણુ, જો એક કાર્બન પરમાણુ બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક કાર્બન કહે છે અને તેની સાથે જોડાયેલા હાઇડ્રોજનને પણ પ્રાથમિક હાઇડ્રોજન. એક જ લખું છું, બરાબર? જો એક કાર્બન પરમાણુ બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય, બરાબર, તો તેને પ્રાથમિક કાર્બન કહે છે. તો તેને પ્રાથમિક કાર્બન કહે છે અને તેની સાથે જોડાયેલા હાઇડ્રોજનને પણ પ્રાથમિક હાઇડ્રોજન કહે છે. આ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુને પ્રાથમિક હાઇડ્રોજન 1 ડિગ્રી કહે છે, બરોબર? એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. ઓકે, ચલો પહેલા એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે હું અહીંયા લઉં છું 1 અને 2 કાર્બન, 1 2 3, 1 2 3, બરાબર? અહીંયા હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. ઓકે, ધ્યાન આપજો. આ કાર્બન બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એટલે આ કાર્બનને આપણે 1 ડિગ્રી કહીએ તો એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને પણ આપણે શું કહેવાય? પ્રાથમિક. આ કાર્બન પણ એક જ કાર્બન પરમાણુ સાથે એટલે આને 1 ડિગ્રી, તો આની સાથે જોડાયેલા હાઇડ્રોજનને પણ આપણે શું કહીએ? 1 ડિગ્રી, જેને આપણે કહેવાય પ્રાથમિક હાઇડ્રોજન. ક્લિયર થઈ ગયું આટલું? હવે આ પ્રાથમિકની વાત થઈ. બીજો એક્ઝામ્પલ લઈએ કે જે કાર્બન બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તો એ કાર્બનને આપણે દ્વિતીય કાર્બન કહીએ અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને પણ દ્વિતીય હાઇડ્રોજન. જેમ કે અહીંયા હું લખું 1 2 અને 3, 1 2 3, 1 2 1 2 અને 3, બરાબર? હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. હવે ધ્યાન આપો, પ્રોપેન છે આનું નામ. અહીંયા આપણે લખી દઈએ પ્રોપેન. 3 કાર્બન છે એટલે આને આપણે લખીએ ઇથેન, બરાબર છે? હવે ધ્યાન આપજો કે આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો એટલે આને આપણે 1 ડિગ્રી કહેવાય, તો એના જોડે હાઇડ્રોજન પણ કેવા કહેવાય? 1 ડિગ્રી. ચલો ક્લિયર? હવે આ કાર્બન છે બીજા 2 કાર્બન સાથે જોડાય છે 1 અને 2 એટલે આને શું કહેવાય? 2 ડિગ્રી, તો એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને પણ 2 ડિગ્રી. અને આ કાર્બન એક જ એટલે આને 1 ડિગ્રી, તો એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને પણ 1 ડિગ્રી. ક્લિયર થઈ ગયું? સમજ્યા? જે કાર્બન બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાય તો એને શું કહેવાય? દ્વિતીય. ખ્યાલ આવે છે? ઓકે. એના પછી ત્રીજો, જે કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાય, જેમ કે
1 2 3 અને 4. અહીંયા 1 2 3 1 1 2 3 1 2 અને 3 H H H H H H H H H અને H. ક્લિયર? હવે ધ્યાન આપો. હવે અહીંયા આ કાર્બન એક જ એટલે આને 1 ડિગ્રી, તો એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને પણ 1 ડિગ્રી 1 ડિગ્રી અને 1 ડિગ્રી. આ કાર્બન 1 2 ને 3 એટલે આને 3 ડિગ્રી, પણ આ હાઇડ્રોજનને પણ 3 ડિગ્રી. પણ આ કાર્બન તો એક જ છે એટલે આને 1 ડિગ્રી, તો આ પણ 1 ડિગ્રી 1 ડિગ્રી અને 1 ડિગ્રી. ક્લિયર? આ કાર્બન એક જ એટલે 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી અને 1. એટલે જે કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાય તો તેને તૃતીય કહેવાય. ખ્યાલ આવી ગયો? આનું નામ આપણે લખવું હોય તો 2 મિથાઇલ અને શું આવશે? પ્રોપેન. બરાબર? 2 મિથાઇલ પ્રોપેન. એટલે અહીંયા તમને કોઈ એવું પૂછે કે 3 ડિગ્રી તૃતીય હાઇડ્રોજન કેટલા, તો એક જ. બરાબર? ઓકે. એવી રીતે 1 2 3 4 અને 5. અહીંયા 1 2 3 1 2 3 1 2 3 1 2 3 હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન. અહીંયા પણ હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. આ બધા જ કાર્બન છે એક જ સાથે, પણ આ કાર્બનને આપણે 4 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? કેમ કે આ કાર્બન બીજા 4 કાર્બન 1 2 3 ને 4 એટલે એને ચતુર્થક આપણે કહીએ. પણ એની સાથે કોઈ હાઇડ્રોજન છે નહીં એટલે ચતુર્થકમાં કોઈ હાઇડ્રોજન આવે નહીં. ક્લિયર? એટલે આ થયા એક્ઝામ્પલ નંબર 4. બરાબર? એટલે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થક. બરાબર? બાકી આ કાર્બનને તો આપણે 1 ડિગ્રી જ કહેવાય. 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી અને 1 ડિગ્રી. પણ જે કાર્બન એવું કહીએ કે બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને 1 ડિગ્રી, કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાય તો એને 2 ડિગ્રી, 3 કાર્બન સાથે તો 3 ડિગ્રી અને 4 હોય તો 4 ડિગ્રી. પણ 4 કાર્બન 4 ડિગ્રી કાર્બન સાથે કોઈ હાઇડ્રોજન હોય નહીં, કારણ કે તેની ચતુઃસંયોજકતા પૂર્ણ રીતે સંતોષાય છે. બરાબર? કાર્બન પરમાણુ દ્વારા. ક્લિયર? તો આ રીતે આપણે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ દ્વારા તેનું વર્ગીકરણ કર્યું. જોઈ લો, નોટ ડાઉન કરી લો એક વખત. ઓકે, તો આજે આપણે ડિસ્કસ કર્યું બેટા કે હાઇડ્રોકાર્બન ક્યાં આગળ ઉપયોગી છે, ક્યાંથી આપણને મળી આવે છે. એના પછી આપણે ડિસ્કસ કર્યું કે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરીન, અને ત્યારબાદ હાઇડ્રોકાર્બનમાંના કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યાના આધારે તેનું વર્ગીકરણ. એટલે કે એવું કહ્યું કે ભાઈ જે કાર્બન એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને 1 ડિગ્રી, 2 હોય તો 2 ડિગ્રી, 3 હોય તો 3 ડિગ્રી અને 4 હોય તો 4 ડિગ્રી. બરાબર? હવે આવતીકાલના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આલ્કેન સંયોજનો એ શું છે. બરાબર? તેની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે, કારણ કે આના અંદરથી પણ પરિવર્તન પૂછાય છે. બરાબર? હાઇડ્રોકાર્બનમાંથી. એટલે આલ્કેન સંયોજનોનો બધું જ આપણે કાલે ડિસ્કસ કરીશું. આલ્કેનનું કે પહેલું તો કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય છે, સમરૂપ હાઇડ્રોકાર્બન હોય છે, એનો બંધ કોણ, એનો આકાર, એની બનાવટ, એના ગુણધર્મ. બરાબર? આ બધું જ, અને તેના આઈયુપીએસી નામકરણ. આપણને આના આગળના ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક આલ્કાઇલ સમૂહ હોય તો આઇસો લાગે, 2 હોય તો તેને નિયો લાગે પૂર્વક. બરાબર? તો આવા બધા જ આઈયુપીએસી નામ, તેના ભૌતિક ગુણધર્મની અંદર તેના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પાણીમાં દ્રાવ્યતા,
આ બધું જ આપણે ડિસ્કસ આવતીકાલના વિડીયોમાં કરીશું. ઓકે, તો આજના વિડીયો માટે આટલું ઇનફ હતું. બરોબર, આવતીકાલના વિડીયોમાં આલ્કેન વિશે આપણે જોઈશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.